બનાસકાંઠામાં ખનીજ ચોરીનો પર્દાફાશ, 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત. બનાસકાંઠા ભૂસ્તર વિભાગે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. વિભાગે 4 ડમ્પર જપ્ત કર્યા છે, જેમાં પાસ પરમિટ વગર ખનીજનું વહન કરવામાં આવી રહ્યું હતું. જપ્ત કરાયેલ કુલ મુદ્દામાલ 1.20 કરોડ રૂપિયાનો છે. ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ હાથ ધરી હતી, જેમાં ભીલડી પાસે સોયલા ગામ પાસેથી પસાર થઈ રહેલા 4 ડમ્પરને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ડમ્પરોને ભીલડી પોલીસ સ્ટેશનમાં સીઝ કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંહ સારસ્વાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ભૂસ્તર વિભાગની ટીમ અવારનવાર ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવામાં સફળ રહી છે. આ વર્ષે જાન્યુઆરી મહિનામાં પણ કરોડો રૂપિયાની ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ભૂસ્તર વિભાગની ટીમે ખાનગી રાહે ચેકિંગ કરીને ખનીજ ચોરીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર ખાનગી વાહનમાં ખનીજ ચોરી ઝડપવા માટે સોયલા પાસે વોચમાં હતા. તેમણે 4 ડમ્પરોને રોકીને પાસ પરમિટ માંગતા તેઓ મળી આવ્યા ન હતા, જેથી તેમણે ડમ્પર નંબર અને ને જપ્ત કર્યા હતા. આ તમામ ડમ્પરોની કુલ કિંમત 1.20 કરોડ રૂપિયા છે. તમામ ડમ્પર માલિકો સામે ખનીજ ચોરીના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને તેમની પાસેથી દંડની વસૂલાત કરવામાં આવશે. ભૂસ્તર વિભાગની ટીમ હવે ખાનગી વાહનોમાં બેસીને વહેલી સવારે અને મોડી રાત્રે ચેકિંગ હાથ ધરી રહી છે, જેના કારણે ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. ખનીજ ચોરી ઝડપાવાથી સરકારની આવકમાં પણ વધારો થયો છે. રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.